યોગની મુદ્રા શું હોય? હંમેશા પેલી આંગળીને અંગૂઠો, આમ જ બેઠા હોય. ઋષિમુનિઓ કઈ રીતે બેઠા હોય? પેલી આંગળીને અંગૂઠો. કેમ તો કે આત્મા અને પરમાત્માનું મિલન કરી દેવું પડે, ત્યારે જ તમને અષ્ટાંગ યોગ લાગે, નહીતર યોગ ન લાગે. હવે અંગૂઠો ને પેલી આંગળી તો ખબર પડી ગઈ કે એ તો આત્મા અને પરમાત્મા ભેગા થઈ. હવે બાકીની 3 આંગળી વધી, અને બાકીની જે 3 આંગળી છે ને એ જ આપણી પ્રકૃતિ કહેવામાં આવી છે. આ જે 3 શિખર છે ને, સોના જેવું ચાંદી જેવું, આ 3 પ્રકૃતિ છે. સાત્વિક, રાજસ અને તામસ. એમાં ટચલી આંગળી છે ને એ આપણી સાત્વિક પ્રકૃતિ. આપણા બધામાં સાત્વિકતા બહુ ઓછી છે ને, થોડી છે. નીતિ, સાત્વિકતા, ધર્મ આ બધું ઓછું, એટલે ટચલી આંગળી સૌથી નાનકડી છે ને, કાં તો કે ઓછી છે. એની બાજુમાં તર્જની, ત્રીજી આંગળી, અંગ્રેજીમાં જેને મેરેજ ફિંગર કહેવાય. દીકરા દીકરીની સગાઈ થાય ને પછી એ આંગળીમાં વીંટી પહેરવામાં આવે. એ આપણી રાજસી પ્રકૃતિની નિશાની. એ જરા મોટી છે ને. કેમ તો કે સારું સારું ભોજન કરી લેવું, સારું સારું પહેરી લેવું, સારું સારું ભોગવી લેવું, એ આપણામાં વધારે છે. એટલે ટચલી આંગળી કરતા જરા મોટી છે. એ આપણી રાજસી પ્રકૃતિ. અને ત્યાર પછી મધ્યમાં બીજી આંગળી સૌથી લાંબી છે ને, એ આપણી તામસી પ્રકૃતિ છે. આપણા બધામાં તામસી તત્વ વધારે છે, એટલે બીજી આંગળી સૌથી લાંબી છે. જો, અને એમ કહેવાય છે કે જે વ્યક્તિની બીજી આંગળી બહુ લાંબી હોય, સૌથી લાંબી હોય, એ વ્યક્તિમાં તામસી તત્વ વધારે હોય. એ માણસ વધારે, ઘણા અત્યારે જોવા લાગ્યા, પોતાનો હાથ જોવા. શાસ્ત્રીજી શું કહે, જોઈ તો ખરે. ઘણા આમ જોત, ભાઈ ઘરે જઈને જોજો ને. પણ સમજજો કે આ કોઈ મજાકમાં નથી બોલી રહ્યો, આ સિદ્ધાંત સમજાવી રહ્યો છે. ત્રીજી આંગળીએ ચાંદલો થાય, કેમ તો કે એ રાજસી પ્રકૃતિ છે ભાઈ. બીજી આંગળીનો ઉપયોગ ન થાય, કેમ તો કે તામસી તત્વ છે. આપણા આંગળામાં 3 પ્રકૃતિ છે. પેલી આંગળી છે એ જીવાત્મા, અંગૂઠો છે એ પરમાત્મા, અને આ 3 પ્રકૃતિ કહેવામાં આવી છે. ગજેન્દ્ર એ કોઈ હાથી નથી, એ જીવાત્માનું સ્વરૂપ છે. જેમ એ પોતાની પત્ની અને બચ્ચાઓ સાથે સરોવરમાં સ્નાન કરી રહ્યો હતો, મહાલી રહ્યો હતો, એવી જ રીતથી ગરદણી છે, જીવાત્મા છે, એ પણ પત્ની, બાળકો એ બધા સાથે સંસારમાં આનંદ કરતો હોય ને, મહાલતો હોય, આનંદ કરતો હોય, જીવન જીવતો હોય. પણ એ આનંદ ક્યાં સુધી કરી શકે? તો કે કાળરૂપી મગર આવી અને એનો પગ ન પકડે ત્યાં સુધી. કાળ આવીને જયારે પગ પકડી લે છે ને, પછી જેમ હાથણીઓ, બચ્ચાઓ એ બધા જેમ કિનારે ચાલ્યા ગયા, એવી જ રીતથી પત્ની, બાળકો, પોતરાઓ, ભત્રીજાઓ એ બધા હોસ્પિટલના ખાટલાના પાયા પાસે ઉભા રહી જાય છે. એ હોસ્પિટલનો ખાટલો પકડીને ઉભા રહી જાય. પેલા કિનારે ઉભા હતા, આ ખાટલા પાસે ઉભા રહી જાય છે. પણ એમાંથી કોઈ કંઈ કરી નથી શકતું. રાડો પાડશે, કિકિયારીઓ કરશે, બચાવવા માટે દોડાદોડ કરશે, ઓપરેશનના ખર્ચા કરશે, દવા દારૂના ખર્ચા કરશે, કંઈ કેટલું કરશે. પણ એમાંથી કોઈ સગું, કોઈ દીકરો કે કોઈ પોતરો એમ કહે છે કે તમે ઊભા થઈ જાઓ, અમે તમારી જગ્યાએ પથારીમાં સૂઈ જાય, ચાલો તમારું દર્દ અમે લઈ લઈ, એવું કોઈ કહે છે? ન કહીશ. કથાને સમજજો, આ કોઈ હાથી મગરની વાર્તા નથી, આ જીવ માત્રની કથા છે. જેમ સગા સંબંધી કિનારે ઉભા રહી જાય છે, એમ હાથી આ જોઈ રહ્યો છે કે મારી પત્ની અને બાળકો બધા કિનારે ચાલ્યા ગયા, મને બચાવો તો એક બાજુ રહ્યો, અને કિનારે ઉભીને શું કામ રાડો પાડો છો? બચાવવા માટે આવો. અંત સમય કોઈ ભેગું નથી આવતું, સમજજો. એક મહાત્માએ બહુ સુંદર શ્લોકની રચના કરી. એમના મોઢામાંથી જયારે શબ્દો નીકળાશે, ધનાની ભૂમૌ પશવશ્ચ ગોષ્ઠે નારી ગ્રહદ્વારી જના સ્મશાને
દેહો ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. આ મહાત્માના મોઢામાંથી જ્યારે આ શ્લોકની રચના થઈ હતી, ધનાની ભૂમો, એ સમય જુનવાણી હતો. આજથી 500 વર્ષ પહેલા આ શ્લોકની રચના થઈ હશે. ધનાની ભૂમો, ત્યારે માણસો ધન સંપત્તિ ક્યાં રાખ? આજના જમાનાની જેમ કઈ બેંક કે લોકર તો હતા નહીં. ત્યારે માણસો રૂપિયા પૈસા ક્યાં રાખતા? ધનાની ભૂમો, જમીનમાં ખાડો કરે, એમાં રૂપિયા દાગીના દાટી દે, માથે પાછું ઘંટીનું પોડામ એવું ફેરવી દે, અને ગરદણી એની જ ઉપર ખાટલો ઢાળીને પાછા હોતા હોય. બહારથી આવવાવાળા કોઈને ખબર જ ન પડે કે હારી ઘરની બેંક ક્યાં હશે. એ તો ઘરમાં 2-4 જણાને જ ખબર હોય કે અહીંયા બધું રાખેલું છે. પણ એ ધન સંપત્તિ કમાવાવાળો ઘરધણી એ જ્યારે નિર્વાણ પંથ ઉપર જાય છે, ત્યારે એમાંથી કોઈ ધન સંપત્તિ એને ભેગા નથી જાતા ને. એ ત્યાં ને ત્યાં જમીનમાં દટાયેલા પડ્યા રહે છે, કોઈ ભેગા નથી જાતા. સંપત્તિ કમાઈ શકો છો, એ સંપત્તિ ભેગી નથી આવતી, એ ત્યાં ને ત્યાં પડી રહી જાય છે. એમ કહેવાય છે કે માણસ પોતાના આખા જીવનમાં જેટલા રૂપિયા પૈસા કમાય છે, જેટલી સંપત્તિ કમાય છે, એના 10% એ પોતાના માટે નથી વાપરી શકતો. 10% એ પોતાના માટે નથી વાપરી શકતો. તમે જે સંપત્તિ કમાવશો ને, એ બીજા કોઈ વાપરવાના છે. તમે બીજા કોઈ માટે ભેગા કરી રહ્યા છો. યાદ રાખ. પછી દીકરા હોય, પોતરા હોય, ઘરવાળા હોય, જે હોય, તમારા માટે તમારા બાપ દાદાએ પૈસા કમાણા હતા અને તમે બીજા કોઈ માટે કમાઈ રહ્યા છો. તમે તો 10% નથી વાપરી શકતા. સંપત્તિ કેને કહેવાય? એ ત્યાં ને ત્યાં ભૂમિમાં દટાયેલી પડી દે છો. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠી. પહેલાના સમયમાં એક ગામથી બીજે ગામ જવું હોય ને, તો આપણે ઘોડા ઉપર, હાથી ઉપર, બળદગાડા ઉપર જતા ને. મુસાફરીના સાધન જ એ હતું. હવે જમાનો બદલાઈ ગયો. પેલા માણસોના ઘરમાં ગાયો, બળદ, ઘોડા, હાથી એ હતા. અને અત્યારે આપણા ઘરમાં હાથી ઘોડા તો છે જ ને, 4 પગવાળા જ છે. પણ ફેર એટલો છે કે પેલા ઘાસચારો ખાતા, હવે પેટ્રોલ ને ડીઝલ પીવે છે. બાકી 4 પગવાળા જ હાથી ઘોડા છે આપણા ઘર. પણ એ ચલાવવા વાળો વ્યક્તિ એ જ્યારે નિર્વાણ પંથ ઉપર જાય છે ને, ત્યારે એ ગમાણમાં કે ગેરેજમાં કે પાર્કિંગમાં ત્યાં ને ત્યાં પડ્યા રહીએ છે. એમાંથી કોઈ એમ નથી કહેતું કે ચાલો અમારો માલિક અમારું આટલું ધ્યાન રાખે છે તો થોડે સુધી તો એને મૂકી આવીએ. નહીં, એ ત્યાં ને ત્યાં પડ્યા રહીએ છે. કોઈ જુવાનીઓ હોય ને, એ પોતાની મોટરસાઇકલને આમ સવારના પોરમાં સાફ કરતો હોય, તમે ક્યારેક કે દ્રશ્ય જુઓ, એને પોતાની મોટરસાઇકલ બહુ વાલી હોય, એવું સરસ નામ ચમકાવતો હોય, ચકચકિત કરતો હોય, અરીસોય સાફ કરે ને, પેટ્રોલની ટાંકીએ 2-4 વાર સાફ કરે ને, પાછું અરીસામાં મોઢું જોવે ને, સરખા વાળ કરે ને, અને કહેશે કે મારી ગાડી છે ને એ મને જીવથી વધારે વાલી છે. તમે એમ બોલી શકો કે તમને ગાડી જીવથી વાલી છે, પણ ગાડીને પાછા તમે વાલા છો એ તો વિચાર કરો. જરાક હેન્ડલ ફગી જાય ને તો આપણને બીજા ધામમાં પહોંચાડી દે છે. તમને ગાડી વાલી છે, ગાડીને પાછા તમે વાલા નથી હોય. એ ચલાવવાળો વ્યક્તિ જ્યારે નિર્વાણ પંથ ઉપર જાય છે ને, મૃત્યુના માર્ગે જાય છે ને, ત્યારે એ ત્યાં ને ત્યાં પૈડા રહી જાય છે. એમાંથી કોઈ ભેગા નથી આવતું. પશવશ્ચ ગોષ્ઠી. નારી ગ્રહદ્વારી, જેને આપણે પત્ની કહીએ, સુખ દુઃખની સાથી કહીએ, અર્ધાંગીની કહીએ, એ પત્નીનો સાથ ક્યાં સુધી હોય? ગ્રહદ્વારી, ઘરના ઉંબરા સુધી હોય છે. એનાથી વધારે પત્ની સાથ નથી આપી શકતી. પતિ જ્યારે મૃત્યુ પામ્યો હોય ને, ત્યારે સૌથી વધારે દુઃખ એની ઘરવાળી, એ પત્નીના હૃદયમાં થતું હોય છે. એ માથા પછાડીને રડી રહી હોય છે.
ગામના માણસો આવે, એ શરીરને બાંધે, 4 જણા ઉચકીને લઈ જતા હોય, ત્યારે એકવાર તો પત્ની પછવાડે દોડશે કે નહીં, રોકી લ્યો, મારા ધણીશ. અને પછવાડે દોડે તો ક્યાં સુધી દોડી શકે? ઘરના ઉંબરા સુધી ને, ગ્રહદ્વારી. પછી બધા એને રોકી દે, બસ આનાથી આગળ ન જઈ શકાયો. પત્ની કદાચ બહુ આવેશમાં આવી જાય તો શેરીના નાકા સુધી દોડશે ને, સોસાયટીના નાકા સુધી દોડશે. ત્યાં પછી બધી બેનો દીકરીઓ એને પકડી લે કે બસ આનાથી આગળ નહીં જઈ શકાયો, સ્મશાન સુધી તમે નહીં જઈશો. તો એ પત્નીનો સાથ ક્યાં સુધી રહ્યો? ઘરના ઉંબરા સુધી ને, પછી તો એ પણ ચાલી જાય. નારી ગ્રહદ્વારી જનાહા સ્મશાને, જેને આપણે સગા સંબંધી, કાકા, ભત્રીજા, દીકરા, પોતરા કહીએ, એ બધાનો સાથ ક્યાં સુધી હોય છે? સ્મશાનની ભૂમિ સુધી. સ્મશાનમાં જઈને તો બધા ચિતામાં ઘા કરી દે છે ને, થોડીક વાર ઉભા રહેશે ને પછી બધા નીકળી જાય છે. કોઈને ત્યાં જાજી વાર ઉભા રહેવાનો ટાઈમ નથી હોતો. બધા આમ વારે વારે ઘડિયાળ જોતા હોય કે ઝડપથી પૂરું થાય તો ઘર ભેગા થાય. એ સગા સંબંધી હતા, આપણા સુખ દુઃખમાં ભાગ પડાવવા વાળા હતા. એ બધા એક અડધી કલાકમાં છોડીને ચાલ્યા જાય. જનાહ સ્મશાને દેહો ચિતાયામ. ચાલો બધાની વાત છોડો, આ પંચમહાભૂતનું શરીર છે ને, જેને આપણે સૌથી વધારે સાચવીએ છીએ, માંદા નથી પડવા દેતા, બરાબર ધ્યાન રાખીએ. એ શરીરનો સાથ ક્યાં સુધી? દેહો ચિતાયામ, ચિતાની અગ્નિ સુધી. ચિતામાં તો બળીને રાખ થઈ જવાનું છે, એ પણ સાથ નથી આપવાનો. અને એક વસ્તુ સમજજો, કોઈ પણ જીવાત્મા જ્યારે મૃત્યુ પામે છે પછી આપણે એને બાળી નાખીએ છીએ, અગ્નિ સંસ્કાર કરીએ છીએ. અને જ્યારે એ શરીરનો અગ્નિ સંસ્કાર થઈ જાય, પેલો રાખનો ઢગલો પડ્યો હોય, એ જ માણસ જ્યારે જન્મ્યો હોય, હમણાં છેલ્લા 30-40 વર્ષથી એક નવો રિવાજ ચાલુ થયો છે. હોસ્પિટલમાં બાળક જન્મે ને પછી આપણે પૂછીએ કે ભાઈ બાળક કેટલા કિલોનો છે, તો એ પેલા ડાક્ટર કહે ને કે 3 કિલો ને 200 ગ્રામ. હવે તો બાળકનું વજન આપણે જાણીએ ને કે 3.5 કિલોનો, 4 કિલો, 300 ગ્રામ. હવે તો એ પણ આવે છે. માની લ્યો કે બાળક જન્મ્યો, 3.5 કિલોનો જન્મ્યો, 3 કિલો 500 ગ્રામ. એ જ બાળક છે એ મોટો થયો, યુવાન થયો, ઘરડો થયો, મૃત્યુ પામ્યો, એના શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો, શરીર આખું બળી ગયું, રાખનો ઢગલો થઈ ગયો. અને કોઈ અખતરો કરવા ખાતર એ રાખનો ઢગલો એમને એમ લઈ લે અને ત્રાજવા ઉપર તોલી લ્યો, તો એ રાખનું વજન કેટલું થાય? તો કે બરાબર 3.5 કિલો થાય. ન તો એમાં 100 ગ્રામ વધે, ન 100 ગ્રામ ઘટે. જેટલું જન્મ વખતે આપણું વજન હોય છે એટલી જ આપણી ચિત્તાની રાખનું હોય છે. જરાય વધઘટ નથી થતી. આખા જીવન દરમિયાન આપણને જે કંઈ ચરબી ચડી હોય ને બધી ઉતરી જાય. પાછા મૂળ અવસ્થામાં જ્યાંથી શરૂઆત કરી ત્યાં પાછા આવી જાવ, બાકી બધું નીકળી જાય, ઉતરી જાય. દેહો ચિતાયામ, શરીરનો સાથ ક્યાં સુધી? ચિતાની અગ્નિ સુધી. અંતે છેલ્લે ભેગું શું આવે છે? ત્યારે કહેવામાં આવ્યું છે કે કર્માનુગો ગચ્છતિ જીવ એક. છેલ્લે કરેલા કર્મ ભેગા આવે. તમે કરેલો ધર્મ એક જ વસ્તુ એવી છે કે ભેગું આવશો, બાકી બધું અહીં ને અહીં છે. અહીં બધું છે. ભેગું શું આવશે? માત્ર એક વસ્તુ. એ જીવાત્મા જ્યારે મૃત્યુ પામે છે ને, આપણા મનમાં ઘણા પ્રશ્ન થતા હોય કે આપણે મરી જાશી પછી શું થાય, આપણે ક્યાં જાશી, આમ શરીરમાંથી ફટ દઈને આત્મા નીકળી જાય કે શું થતું હશે? સમજો, શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે જીવાત્મા મૃત્યુ પામે ને ત્યારે આત્મા આમ ફટ દઈને આકાશમાં નથી ચાલ્યો જાતો. એ સીધો પોતાના શરીરની આમ બરાબર બાજુમાં ઉભો રહી જાય. શરીરની આમ સાવ બાજુમાં ઉભો રહી જાય અને બધું જોયા કરતો હોય કે હા, હવે 4 જણા મને બાંધી રહ્યા છે, હવે 4 જણા મને ઉચકીને લઈ જઈ રહ્યા છે,
હવે મને સ્મશાન સુધી લાવ્યા છે, હવે મારા શરીરને બાળવામાં આવી રહ્યું છે, એ બધું આમ ચૂપચાપ અદપ વાળીને જોતો હોય. સગા સંબંધી થોડી વારમાં બધા ચાલ્યા જતા હોય, પેલા જીવાત્માને ગમે નહીં કે ભાઈ બધા મને મૂકીને એકલો શું કામ જાઉં છો, હું એકલો થઈ જઈશ. તમે તો મારા દીકરા છો, તમે તો પોતરા છો, તમે કાકા છો, મને મૂકીને ક્યાં જાઉં છો? પણ કોઈ એનો અવાજ સાંભળી નથી શકતા. ભગવાને બોલવા માટે જે જીભ રૂપી લાઉડ સ્પીકર આવ્યું હોય એ તો ચિતાની અગ્નિમાં રાખ થઈ ગયું હોય. કોઈ એનો અવાજ સાંભળી નથી શકતો. ત્યારે એક તેજસ્વી પુરુષ સામેથી ચાલ્યા આવતા હોઈશ, એ આ જીવાત્મા પાસે આવીને કહેશે કે તારા તારા બધાને જોઈ લીધા ભાઈ, કોઈ તારી ભેગું નથી આવતું, તો ચિંતા ન કરતો, હું તારી ભેગો આવીશ. પણ હું તારી ભેગો ક્યારે આવું? જો તે જીવનમાં મને ભેગો રાખ્યો હશે તો હું તારી ભેગો જરૂર આવીશ. બાકી જો મને જ ભેગો નહીં રાખ્યો હોય તો હું તારી ભેગો શું કામ આવું? જીવાત્મા પૂછશે કે તમે કોણ છો? ત્યારે પોતાનો પરિચય આપશે કે મારું નામ ધર્મ છે. જો ધર્મને તમે જીવનમાં ભેગો રાખશો ને તો એ પણ છેટ સુધી તમારી ભેગો આવશે. પણ જો ધર્મને જ ભેગો નહીં રાખો તો એ તમારી ભેગો શું કામ આવે? ધર્મ કહેશે કે હું તારી ભેગો આવીશ, છતાંય જીવાત્માને હજી ઘરનો મોહ ન છૂટતો હોય એટલે એ કહેશે કે નહીં, હજી એકવાર ઘરે જવું છે, ઘરનાઓનું મોઢું જોવું છે. અને જીવાત્મા એને કહેશે પણ, ધર્મ એને કહેશે પણ ખરા કે તારે ઘરે જવું છે, પ્રેમથી જે આવું, જા થોડા દિવસો ઘરે રોકાઈ આવું, પછી આવજે બસ. અને જીવાત્મા સ્મશાનમાંથી સીધો પાછો ઘરે આવે છે. સગા સંબંધીને ઘરે પહોંચવામાં વાર લાગે, પણ એ જીવાત્મા પેલા ઘરે આવીને બેસી ગયો હોય છે. એટલે જ તમે જુઓ, ઘરમાં જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આપણે 10 દિવસ સુધી અગાસી ઉપર પેલા દૂધ અને જલના કોડિયા મૂકીએ છીએ ને. એ શું કામ મૂકીએ છીએ? કોના માટે મૂકીએ છીએ? કોઈ પક્ષીઓને? તો કે ના, એ જીવાત્મા માટે. અને જીવાત્મા અત્યાર સુધી જીવ હતા, હવે આત્મા થઈ. અને આત્મા બે જ વસ્તુનો સ્વીકાર કરે છે, સમજજો. કાં તો આત્મા છે દૂધ પીવે છે, કાં તો જલ પીવે છે. જલેન સ્નાપયિત્વા ક્ષીરેન પીબે. કાં જલનો સ્વીકાર કરે અને કાં પૈનો સ્વીકાર કરે છે. જીવાત્મા છે ભાઈ. પછી તો ધીમે ધીમે દિવસો પસાર થવા લાગે. ઘરમાં મૃત્યુ થયું હોય, 2 દિવસ થાય, 4 દિવસ થાય, 6 દિવસ થાય. અને આ દિવસો કેવા હોય છે જુઓ, કે જયારે ઘરમાં ગરધણી મૃત્યુ પામ્યું હોય, એ 4-8 દિવસમાં ઘરમાં બંધ બારણે બધી મીટિંગો થતી હોય. જમીન કોના નામની છે, વિલ કોના નામની છે, ચાવીનો જોડો કોની પાસે છે, કબાટની ચાવી ક્યાં છે, આ જ બધી ચર્ચાઓ થતી હોય. અને જ્યારે આ બધી ચર્ચા થતી હોય ત્યારે જીવાત્મા બધાની વચ્ચે જ બેઠો હોય. અને ત્યારે આ બધી વાત સાંભળી અને નવાઈ લાગે, કરે આ બધા મારા જ જવાની રાહ જોઈને બેઠા હતા. મને એમ હતું કે હું આ બધા માટે થઈ અને મોઢું જોવા પાછો આવ્યો. આ બધાને હું નહીં, આ બધાને ચાવીનો જોડો વાલો. અને ત્યારે ધીમે ધીમે એને પછી મોહ છે ઘરમાંથી ઉતરતો જાય. આમ કરતા કરતા 10 દિવસ નીકળે ને પછી 11 મૂન, 12 મૂન, 13 મૂન વિધિ આવે ને, જેને આપણે સરવણીની વિધિ કહીએ, એ 13માની વિધિ આવે. અને તમે જુઓ, 13માની જયારે વિધિ આવે ત્યારે પેલા પિંડની વિધિ કરવામાં આવે. બ્રાહ્મણનો દીકરો તમારા ઘરે પિંડદાનની વિધિ કરાવે. અને જ્યારે પિંડદાનની વિધિ ચાલતી હોય ત્યાર પછી સગા સંબંધીઓને કહેવામાં આવે ને કે ચાલો હવે પાણી ઢોળ કરી જાઓ. પાણી ઢોળની વિધિ આવે. અને પાણી ઢોળ એટલે શું? એક માત્ર પેલો લોટનો પિંડો પડ્યો છે, એના ઉપર ચમચી ચમચી પાણી રેડી જાઓ, પાણી ઢોળ થઈ ગયું. એને ન કહેવાયું, સમજો. જે તમારા સગા છે, જે તમારું કુટુંબ છે, એ ત્યાં પિંડ પાસે આવીને બેસે વારા ફરતી,
હાથમાં એ ચમચી કે આચમની ઉપાડે અને મનમાં સંકલ્પ કરે કે હું તમારી પછવાડે આટલી એકાદશીનું વ્રત કરીશ, હું તમારી પછવાડે આટલી અષ્ટાક્ષરની માળા કરીશ, હું તમારી પછવાડે આટલું સત્કર્મ કરીશ, અને પછી સંકલ્પ રૂપી જલ એ પિંડ ઉપર મૂકવામાં આવે, એને પાણી ઢોળ કહેવાયો. એ જીવાત્માને કાંઈ પણ સત્કર્મ આપી શકાય, ખાલી પાણીની ચમચી ન રેડી શકાયો, એનો કોઈ મતલબ નથી. એ જીવાત્માને કંઈક સત્કર્મ આપો, ભલે એક એકાદશી કરો, 2 માળા કરો, પણ સંકલ્પ કરવાનો કે હું તમારી પછવાડે આટલું કર્મ કરીશ. અને તમે જે એકાદશી કરો કે માળા કરો ને, એ જીવાત્મા સુધી પહોંચે છે, બીજું કાંઈ નથી પહોંચતું. ઠીક છે, તમે પેલા સેજાદાનની વિધિ આવે ને, સૈયાદાનની વિધિ, એમાં આપણે સેટીન, પલંગ ને ગાદલું, ચપ્પલ ને ઓશિકાન, થાળીન, વાટકાન, બેટરીન, ચપ્પલ ને ઘણું મૂકીએ, છત્રીએ મૂકીએ. એ માર્ગ ઉપર જો ધોમ ધખાર તડકો હોય ને તો છત્રી એને કામ આવે. વૈતરણી નદી પાર કરીને એ રસ્તા ઉપર કાંટા કાકરા હશે ને તો એ ચપ્પલ એને કામ આવે. એ રસ્તા ઉપર જો અંધારું હોય ને તો આપણે બેટરીએ મૂકીએ ને, દીવો મૂકીએ કે એને કામ આવે. વિચારો તો ખરા, એ નિર્વાણ પંથનો માર્ગ છે. આજકાલના ચપ્પલ કે બેટરી કામ આવે? એ માર્ગ ઉપર કામ આવે? એકઈ છત્રી કે ચપ્પલ કામ નથી આવતા. એ બધું દાનમાં દેવાશે, એની ના નથી. પણ જીવાત્મા સુધી નથી પહોંચતું. જીવાત્મા સુધી કઈ વસ્તુ પહોંચે? ઘણી વાર તો એ શૈયાદાનમાં જે બધી વસ્તુ મૂકવામાં આવી હોય, એમાં પેલા ઘરડા બાપા જે મૃત્યુ પામ્યા હોય ને, એ બાપા જે વસ્તુ વાપરતી એની લાકડી ને એનો થાળી ને પ્યાલો ને ગાદલું ઓશિકું બધું મૂક્યું હોય. પણ કેટલીક જગ્યાએ તો બાપા જેવા પેલા તમાકુ વાળા મસાલા ખાતા હોય ને, 4-5 મસાલા મૂકવામાં આવ્યા હોય. હા તો ભાઈ બાપાને ન્યા તલબ લઈ ગઈ તો ભાઈ આ બધું ખાઈ ખાઈને તો બાપા ત્યાં સુધી પહોંચ્યા છે. આ બધી વસ્તુ કામ આવશે? એકમાત્ર તમે કરેલો સંકલ્પ, તમે કરેલું સત્કર્મ એ જીવાત્મા સુધી પહોંચે છો, બીજું કોઈ વસ્તુ નથી પહોંચતી. અને એ સત્કર્મ એ જીવાત્મા ભેગો લઈ જઈશ. વિચાર તો કરો, આ મહાત્માના મોઢામાંથી શ્લોક કેવો સુંદર નીકળ્યો છે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે નારીગ્રહ દ્વારી જના સ્મશાની દેહોચિતાયામ પરલોક માર્ગે અંતે ભેગું શું આવ્યું? ધર્માનું ગો ગચ્છતિ જીવ. એકમાત્ર ધર્મ. અને પિંડદાન ઉપર બધા 1-1 ચમચી પાણી રેડી જાય એટલે પછી ધીમે ધીમે એક પાણીનો રેલો બહાર નીકળે ને, આમ ઘણું બધું પાણી ભેગું થઈ જાય. બ્રાહ્મણનો દીકરો ચતુર હોય, એ આમ પાણીના રેલામાં આમ આંગળી મૂકી અને આમ છેટ સુધી ખેંચી લેશે. એ રેલાને આમ બહાર કાઢી નાખે. એ રેલો બહાર શું કામ કાઢે? તો કે પિંડની અંદર રહેલા આત્માને કહેવામાં આવે છે કે જેમાં પાણીનો રેલો બહાર કાઢ્યો એમ તમે હવે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. અત્યાર સુધી જીવતા હતા એટલે ઘરમાં સાચવ્યા હતા. મૃત્યુ પામેલા શરીરને ન સાચવી શકીએ, આત્માને ઘરમાં ન સાચવી શકાય, માટે કહીએ છીએ કે હવે ઘરની બહાર નીકળી જાઓ. છતાં એ આત્માને ઘરની બહાર નીકળવું ગમતું ન હોય. એ કહેશે કે નહીં અત્યારે તો જાઉં છું, પણ પાછું મને ઘરમાં આવવાની ઈચ્છા થઈ તો, ઘરમાં બધાને જોવાની ઈચ્છા થઈ તો. એટલે બ્રાહ્મણનો દીકરો તુરત કહેશે કે ચિંતા ન કરો, તમારા માટે પાછું ઘોડિયું તૈયાર જ રાખ્યું છે. ઘોડિયામાં બાબલા બનીને આવી જાજો. અત્યાર સુધી ગરડા હતા. અને એક વસ્તુ સમજજો, જે કોઈ જાય છે ને એને પાછા આવે છે, નવું કોઈ આવતું જ નથી. આપણા ઘરમાં નાનકડા બાળકનો જન્મ થયો હોય ને તો એ માની લેવું કે આપણા બીજી કે ત્રીજી પેઢીના દાદા બાપ છે. એટલે જ તમે જુઓ, આ નાનકડો રમી રહ્યો છે ને, એવડું છોકરું જેના ઘરમાં હોય ને એ બધાય બાપુજી હૈયા ઉપર હાથ રાખીને કહેજો કે બાળકને ક્યારેક ને ક્યારેક તો તમારે કેવું જ પડ્યું છે ને કે મારા બાપ
શાંતિ રાખ. ક્યારેક ને ક્યારેક કેવું જ પડ્યું છે ને કે મારા બાપ કંઈક તો શાંતિ રાખ. એ શું કામ કેવું પડે છે? ભાઈ ખરેખર તમારા દાદા બાપ જ છે. જે કાંઈ તોફાન તમે એની પાસે કર્યા છે, જે કાંઈ માગણી તમે એની પાસે કરી છે, એ હવે લેણું લેવા માટે આવ્યા હોય કે ચાલો હવે એ બધું હું કરીશ. પિતા છે એ પુત્રના રોલમાં આવી જાય છે અને પુત્ર છે એ પિતાના રોલમાં. સમજજો, આ એક તટસ્થ સત્ય છે. આ લેણા દેણી કહેવામાં આવીશ. આજ પણ જયારે ગજેન્દ્ર પત્નીઓને જોઈને વિચાર કરે છે કે મારા બધાને જોઈ લીધા છે, અત્યાર સુધી મારા બધાને જોઈ લીધા. આજે ગજેન્દ્રએ પરમાત્માને યાદ કર્યા છે કે હે ઈશ્વર, મારા તો બધાને જોઈ લીધા, કોઈ કામ નથી આવી શકતું. કાળે જયારે પગ પકડ્યો છે ને ત્યારે હવે છેલ્લે તું આવીને મને બચાવ. ગજેન્દ્રએ ભગવાનને વિનંતી તો કરી, પણ પછી ગજેન્દ્રને વિચાર આવ્યો છે કે અરે કોઈ દિવસ નહીં ને મને આજે ભગવાન યાદ આવ્યા. મેં તો જીવનમાં ક્યારેય ભગવાનનું નામ નથી લીધું. ચાલો એક વાતનું પ્રમાણ મળી ગયું કે મુશ્કેલી આવે છે ને ત્યારે ભગવાનને યાદ નથી કરવા પડતા, ભગવાન એની મેળે યાદ આવી જાય છે. ઈશ્વરનું નામ લેવું ના પડે, એની મેળે મોઢામાં આવી જાય છે. આપત્તિ આવે છે, પરમાત્માને અંત સમય યાદ કર્યા છે. અને અંત સમયે કોણ સાથ આપે? છેલ્લી ઘડીએ કોણ મદદ કરે? તમે વિચારો. પેટમાં બહુ દુખતું હોય ને તો વહેલા તો આપણે ઘરગથ્થુ ઉપચાર કરી લઈએ. કાળી જીરીની ફાકી લઈ લીધી, થોડી સોડા પી લીધી, પેટ ઉપર હિંગ લગાડી લીધી, પેલા ઘરગથ્થુ ઉપચાર કર્યા, આપણે હાજા ના થયા. પછી ગામના ડાક્ટર પાસે જાય કે હવે ડાક્ટર સાહેબ તમે દવા આપો. એ પણ પોતાની રીતથી દવા આપે, એ પણ પ્રયત્ન કરે, છતાંય આપણે હાજા ન થાય. પછી એક ડાક્ટર કહેશે કે હવે તમે શહેરમાં ચાલ્યા જાઓ, હવે તમે શહેરના ડોક્ટરને દેખાડો. શહેરના ડોક્ટર પાસે જાઓ, એનાથી તમે સાજા ન થાય. પછી એ કહેશે કે હવે તમે કોઈ સ્પેશિયાલિસ્ટને દેખાડો. તમે કોઈ સ્પેશિયાલિસ્ટને દેખાડો, એ પણ દવા આપે, તમે હાજા ન થાવ. પછી છેલ્લે કહેશે કે હવે તમે મોટામાં મોટા સર્જન પાસે મોટા શહેરમાં ચાલ્યા જાઓ. તમે અમદાવાદ કે મુંબઈ મોટામાં મોટા સર્જન પાસે ચાલ્યા ગયા, એને પણ દવા આપી, તમે હાજા ન થયા. પછી તો છેલ્લે મોટામાં મોટો સર્જન તમને શું કહેશે કે મારાથી થાતા બધા પ્રયત્ન કરી લીધા ભાઈ, હવે તમે ઉપરવાળા ઉપર ભરોસો રાખો. છેલ્લે તો મોટામાં મોટો ડાક્ટર એ જ કહેવાનો છે ને કે હવે ઉપરવાળો જી કાંઈ કરશે એ મેં કરી લીધું. અંતે તો એ પણ ઉપરવાળાનો જ ભરોસો રાખવાનું કહેશે ને. તો પછી પેલાથી જ એના પગ પકડી લ્યો ને ભાઈ, હુકામને આટલા ગોળ ગોળ આટા મારો છો? અંતે જેના જ પગ પકડવાના છે એના પેલાથી જ પકડી લ્યો ને, આટલા ચક્કર નહીં મારવા પડે. અંત સમય એકમાત્ર ઈશ્વર તમારો સાથ આપે છે, બીજું કોઈ નથી આપી શકે. અને પરમાત્માને છેલ્લી ઘડીએ યાદ કર્યા અને ઈશ્વર દોડતા દોડતા આવ્યા છે. ભગવાન વૈકુંઠમાં બિરાજીશ. ગજેન્દ્રએ નીચેથી સાત પાડ્યો પૃથ્વી ઉપરથી કે હે ઈશ્વર, હવે તું મને આવીને બચાવ. પરમાત્માએ ત્યાંય અવાજને સાંભળી લીધો છે. ગરુડજીને આજ્ઞા કરી છે કે ગરુડ મન ઝડપથી હાથી સુધી લઈ જા. પણ હા કેતા વૈકુંઠમાં થી કહેતા ગજપાશ. ભગવાન ખાલી એટલું બોલ્યા કે હાથી, પણ ગરુડજીની ઝડપ તો જુઓ. હા બોલ્યા ને ત્યારે વૈકુંઠમાં, અને થી શબ્દ પૂરો કર્યો ત્યાં તો ભગવાનને ગજેન્દ્રની સામે લાવીને મૂકી દીધા છે કે યો પ્રભુ, આ તમારો ગજેન્દ્ર. પરમાત્મા ગજેન્દ્રની સામે ઉભા છે. ગજેન્દ્રને બહુ ગમ્યું છે, કરે મેં ભગવાનને બોલાવ્યા અને પરમાત્મા દોડતા દોડતા આવ્યા છે. ભગવાન પેલી વાર આવ્યા છે, ખાલી હાથે સ્વાગત કેમ કરવું? મારે ભગવાનને કંઈક અર્પણ કરવું જોઈએ. બીજું તો કંઈ છે નહીં. પેલો પગ મગરે પકડ્યો છે, હું કરું છું? સરોવરમાં દ્રષ્ટિ કરી, બીજું તો કંઈ નહોતું. પેલા કમલના પુષ્પ ખીલેલા હતા, એ કમલનું પુષ્પ જોયું. ગજેન્દ્રએ સૂંઢથી કમલનું પુષ્પ તોડ્યું છે, પરમાત્માની સામે આમ ઊંચું કર્યું છે. ભગવાને ગરુડને કીધું છે કે એ મુશ્કેલીમાં છો, મારા સુધી નહીં પહોંચી શકે.
એક કામ કર, મને ત્યાં સુધી લઈ જા. પરમાત્મા ત્યાં સુધી પધાર્યા, એની સૂંઢમાંથી એ કમલનું પુષ્પ લઈ લીધું. ભાવથી તમે ઈશ્વરને અર્પણ કરો, ઈશ્વર સ્વીકારે. બાકી પરાણે કે કમને કે દેખાડો કરવા માટે 56 ભોગ ધરી ધરીને થાકી જાવ ને તો ભગવાન એમાંથી કણકાઈ નથી લેતા. ભાવથી ધર. ઈશ્વર શું વસ્તુ ધરાઈ રહી છે ને એ નથી જોતા, ધરવા વાળા કોણ છે ને એ જોવે છો. સમજો, વસ્તુ શું ધરો એની સાથે મતલબ નથી, ધરવા વાળું કોણ છે, એનો ભાવ શું છે એ જોવે છે. ભગવદ્ ગીતામાં પરમાત્માને આજ્ઞા કરવી પડી છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યે માં ભક્ત્યા પ્રયચ્છતે. અરે ભાવથી તમે પત્રમ પાંદડા ધરો, હું સ્વીકારીશ. પાંદડા કોના સ્વીકાર્યા? વિદુરજીના ના. 56 ભોગ કોણે તૈયાર કર્યો તો કે દુર્યોધને. અને ભગવાને ભાજીના પત્તા કોના રહી ગયા તો કે વિદુરજીના. પેલો 56 ભોગ કરીને થાકી ગયો. પરમાત્માએ મીઠા વગરની ભાજી કોની ખાધી તો કે વિદુરજીની. જગતને જ્ઞાન કરાવ્યું છે કે સબસે બડી હે પ્રેમ સગાઈ. ભાવ છે, પ્રેમ છે તો લાવ એ મીઠા વગરની ભાજી એ માથા ઉપર. બાકી તારો 56 ભોગ હું જોવે નહીં, હું નજરે ન કરું. પત્રમ, ભાવથી તમે પાંદડા ધરો, પરમાત્મા સ્વીકારે. પુષ્પમ, અરે ભાવથી ઠાકોરજીને એક ફૂલ ધરો, 2-4 પાંખડી ધરો તો એ પરમાત્મા એનો સ્વીકાર કરીશ. વૈષ્ણવના વાર્તા પ્રસંગને વાંચો. એક સરસ મજાનો પ્રસંગ આવે છે ને. એક જમનાદાસ નામના વૈષ્ણવ વાણિયા હતા, ઠાકોરજીની સેવા કરે, ભક્ત હતા. પછી તો દીકરાઓ મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા, વહુરો ઘરમાં આવી ગઈ, એ પણ સંસ્કારી. એક દિવસ જમનાદાસને વિચાર થયો છે કે આપણે ગુજરી જાય એના પછી આ બધા દીકરાઓ ઝઘડીને ભાગ પાડે, દલીલ કરે, લડાઈ કરે, એના કરતા જીવતા જીવ જ ભાગ પાડી દઈ. તો દીકરાઓને કીધું છે કે જો દીકરા, મારી ઈચ્છા છે કે હું જીવતો છું ને ત્યાં સંપત્તિના ભાગ પાડી. દીકરાઓ પણ બહુ ડાયા હતા. એને જમનાદાસને કીધું છે કે પિતા, અમે બધા ભાઈઓ પ્રેમથી ભેગા રહી રહ્યા છીએ, અમને નોખા હુકમ કરો. જમનાદાસે કીધું છે કે હું તમને જુદા નથી કરી રહ્યો, રેજો એક જ ઘરમાં, પણ સંપત્તિના એકવાર ભાગ પાડી લ્યો કે જેથી મને હાશકારો થાય. દીકરાઓએ સંપત્તિના ભાગ પાડ્યા છે. પાછો આમ સવાયો ભાગ હતો એ પિતાને આપી દીધો છે કે પિતા, આપ તો કમાવા વાળા છો, આ સવાયો ભાગ આપ રાખો. જમનાદાસે સવાયો ભાગ રાખ્યો છે. પત્ની પાસે આવીને બોલ્યા છે કે જો દેવી, જીવન તો ઘણું પસાર કર્યું, સંસાર ભોગવી લીધો, હવે એમ ઈચ્છા થાય છે કે જીવનનો અંત સમય છે ને એ નાથ દ્વારા ચાલ્યા જાય, શ્રીનાથજીના દરબારમાં, શ્રીનાથજીના ચરણારવિંદમાં અવશિષ્ટ જીવન વિતાવી. તમને પૂછું છું, તમારે દીકરાઓ અને પોતરાઓ ભેગું રહેવું છે કે પછી આ ઘરડા ડોસા ભેગું રહેવું છે? પત્નીએ કીધું છે કે નહીં, મારા જીવનની શરૂઆત તમારી સાથે કરી હતી તો અંત પણ તમારી સાથે, હું તમારી ભેગી આવીશું. પત્નીને સાથે લીધી, નાથદ્વારામાં આવ્યા છે. પેલો સવાયો ભાગ હતો ને એમાંથી એક નાનકડું ઘર લીધું, એક ખેતર લીધું, એક ગાડું લીધું, 2 બળદ લીધા. વૈષ્ણવ છે એ ત્યાં ખેતી કરવા લઈ ગયા છે. પણ આખા વર્ષની જે કાંઈ ઉપજ થાય એ બધી ઉપજ ભેગી કરે અને વર્ષમાં એક દિવસ શ્રીનાથજીના ભંડારમાં જઈ અને બધી અનાજની ગુણીઓ છે એ ત્યાં સમર્પિત કરી દે કે આ બધું અનાજ છે ને એ શ્રીજી બાબા માટે પધરાવી લે. પાછા આમ હાથ જોડીને કહેતા કે એક અડધી ગુણી બાજરો આપી દો, એક અડધી ગુણી ચોખા આપી દો કે જેનાથી અમારા પતિ પત્નીનું એક વખતનું ગુજરાન ચાલી જાય, બાકી બધું લઈ લ્યો. ભાવથી ઠાકોરજીની સેવા કરવી. એક દિવસની કથા, વૈષ્ણવ સ્નાન કરી શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. એ હજી આમ દર્શન કરવા જઈ રહ્યા હતા તો શ્રીનાથજીના મંદિરની બહાર ઓટલા ઉપર એક માળીનો દીકરો બેઠો હતો.
એ આમ પોતાના ઓટલા ઉપર જ ફૂલ ને માલા ને બધું સજાવીને બેઠો, કે બેઠો બેઠો એ ફૂલનો ધંધો કરે. અને આજે જેમ શ્રીનાથજીની બહાર પેલી દુકાનો આમ આવેલી છે, એવી દુકાનો એ સમયમાં નથી. માણસો ઓટલા ઉપર બેસીને નાના નાના કામ ધંધો કરતા. પેલો માળીનો દીકરો આમ નાનકડા ઓટલા ઉપર બેસી કોથળો પાથરી અને ફૂલનો ધંધો કરે. પણ એના ઓટલા ઉપર એક સરસ મજાનું કમળનું ફૂલ ખીલેલું હતું, પુષ્પ હતું. વૈષ્ણવ ત્યાંથી પસાર થયા, એની દ્રષ્ટિ ગઈ. વૈષ્ણવને પુષ્પ બહુ ગમ્યું છે. એણે પેલા માળી પાસે જઈને પૂછ્યું છે કે ભાઈ, આ કમળના ફૂલનો શું ભાવ છે? પેલા એ કીધું છે કે કમળનું ફૂલ એના આઠાના છે. વૈષ્ણવે કીધું છે કે મને આપી દે. પેલા માળીએ કીધું છે કે ઉભા રહ્યો મહારાજ, મારા હાથમાં જરા સોઈને દોરો છે ને, હું માલા બનાવી રહ્યો છું. આ માલા બની જાય ને એટલે હું હમણાં તમને ફૂલ આપી દઉં, 5 મિનિટ ઉભા રહ્યો. વૈષ્ણવ ત્યાં અદપ વાળીને ઉભા છે. બરાબર એ જ સમયે બજારમાંથી કોઈ યવનરાજ પોતાની બગીમાં બેસીને નીકળ્યો છે. બગીમાં સાથે કોઈ નાચવાવાળી સ્ત્રી છે. એ નાચવાવાળી સ્ત્રીની નજર આ જ કમલના ફૂલ ઉપર પડી છે. એણે પેલા યવનરાજને કીધું છે કે મહારાજ, પેલું કમલનું પુષ્પ કેવું મજાનું છે, એક કામ કરો, એને મારા માટે લઈ આવો. આજે રાત્રે જ્યારે તમારી સામે હું મારું નૃત્ય રજૂ કરતી હોઈશ, ત્યારે હું માથામાં આ ફૂલને ગૂંથીશ અને પછી નાચીશ. તમે મારા માટે લઈ આવો. યવનરાજ બગીમાંથી નીચે ઉતરી રહેશે. પેલા માળી પાસે જઈ અને કડકાઈથી પૂછ્યું છે કે એ આ કમલના ફૂલનો શું ભાવ છે? પેલા એ કીધું છે કે મહારાજ એના આઠા નાશો. યવનરાજે કીધું છે કે મને આપી દે. પેલા એ ના પડી છે કે ક્ષમા કરજો, આ ફૂલ તો મેં આ વૈષ્ણવને આઠાનામાં વેચી નાખ્યું છે. યવનરાજે એને લાલચ આપી છે કે એ તને આઠાના આપી રહ્યા છે ને, હું તને 1 રૂપિયો આપીશ બસ. પેલો માળી રાજીના રેડ થઈ ગયો કે મને બમણા ભાવ મળી રહ્યા છો, તો પછી હું આ ફૂલ આ રાજાને વેચી દઉં. એના મોઢા ઉપર લાલચના ભાવ આવ્યા. વૈષ્ણવ એના મોઢાને ઓળખી ગયા, કળી ગયા છે. તરત બોલ્યા છે કે જો ભાઈ, આ પુષ્પ તે મને આપવાનો વાયદો કર્યો હતો, અને એટલું યાદ રાખજે કે તારે કદાચ રૂપિયા જોતા હશે ને તો એ તને 1 રૂપિયો આપતા હશે તો હું તને 2 રૂપિયા આપીશ. પેલા યવનરાજે કીધું છે કે હું 5 આપીશ. વૈષ્ણવે કીધું છે કે હું 25 આપીશ. એ 25 માંથી 50, 50 માંથી 100, 100 માંથી 500, 500 માંથી 5000 થઈ ગયા છે. પેલા યવનરાજને ગમ્યો નથી. ખરો પોતળી પહેરેલો વૈષ્ણવ છે અને મારી સામે ભાવ લગાવી રહ્યો છે. હું એક રાજવી છું, યવનરાજ. એને ગુસ્સો આવ્યો છે. એને પેલા માળીને કીધું છે કે એ તને 500 આપશે ને તો હું તને 5000 રૂપિયા આપીશ, ચાલ બસ. હવે વૈષ્ણવે વિચાર કરે છે કે અરે આજ મારી સામે કેવી સમસ્યા છે. યા તો આ કમલનું પુષ્પ એ શ્રીજી બાવાના ચરણારવિંદમાં ધરાશ, અને યા તો આ પુષ્પ એક નાચવાવાળીના માથામાં ગૂંથાશ. હવે મારે શું કરવું? એક ક્ષણનો વિચાર કરી અને એને તુરંત કીધું છે કે જો ભાઈ, આ ફૂલ તે મને આપવાનો વાયદો કર્યો તો હું પેલા આવ્યો હતો, અને છતાંય જો તારે આ ફૂલ વેચવું જ છે ને તો પછી તને 5000 રૂપિયા આપશે ને તો હું તને 50000 રૂપિયા આપીશ બસ. પણ આ ફૂલ તું મને આપી દે. પેલો માળી તો રાજીના રેડ થઈ ગયો છે કે વાહ રે વાહ, આપણને એક ફૂલના હારા 50000 રૂપિયા મળે છે, અને એ પણ આટલા વર્ષો પહેલાની વાત. આજકાલના તો 10-15 લાખ થાય. એક ફૂલના મને 50000 રૂપિયા? અરે કાલથી ફૂલનો ધંધો કરે બીજો, આપણે કંઈક મોટી દુકાન કરશું, આટલા બધા રૂપિયા મળી રહ્યા છે. એ પેલા યવનરાજની સામે જોઈને બોલ્યો છે કે બોલો મહારાજ, એ 50000 રૂપિયા આપવા તૈયાર છે, હવે તમે કેટલા આપશો? હવે પેલા યવનરાજ વિચારે ચડી ગયા કે એક ફૂલનો ભાવ એને 50000 કહી દીધો, અને હવે જો મારે આ ફૂલ લેવું હોય તો એનાથી વધારે ભાવ કેવા પડે, અને આમને આમ તો આ બોલી ક્યાં જઈને અટકશે? અને આટલા રૂપિયા ખર્ચીને બદલા મળશે શું? એક કમળનું ફૂલ મળશે, જે આવતીકાલે તો કરમાઈ જવાનું છે, સુકાઈ જવાનું છે.
અરે 50,000 લાખ રૂપિયામાં હું એક કમળનું ફૂલ લઉં, એના કરતા એટલા રૂપિયામાં બીજી 5 નાચવાવાળી ખરીદાઈ જાય. એને વિચાર કર્યો છે, એ મારે નથી જોતું, તમે રાખો, તમે રાખો. એ પાછા બગીમાં બેઠા અને રવાના થઈ ગયા. વૈષ્ણવ અને માળી એકબીજાની સામે જોઈ રહ્યા છે. વૈષ્ણવે એટલું કીધું છે કે જો ભાઈ, અત્યારે મારા ખિસ્સામાં 50,000 રૂપિયા નથી હો, પણ તું મારો ભરોસો રાખજે કે જ્યાં સુધી હું તને તારા પૈસા પાછા નહીં આપું ને ત્યાં સુધી મારા ઘરમાં પગ નહીં મૂકું. પણ અત્યારે આ ફૂલ મને આપી દે, હમણાં દર્શન ખુલવાના છે. પેલા માળીએ પણ કીધું છે કે નહીં નહીં, હું તમને ઓળખું છું, તમે રોજ દર્શન કરવા આવો છો, આ ફૂલ તમે લઈ જાઓ, પૈસા પછી આપી દેજો. વૈષ્ણવે ફૂલ લીધું, શ્રીનાથજીના મંદિરના ફૂલઘરમાં આવ્યા છે. વૈષ્ણવો ત્યાં ફૂલઘરની સેવા કરી રહ્યા હતા. જમનાદાસ વૈષ્ણવે પુષ્પ બીજા વૈષ્ણવોને આપી દીધું છે કે આ પુષ્પ આજે ઠાકોરજીને અંગીકાર કરાવજો. પાછા પોતાના ઘરે આવ્યા છે. ઘરે દરવાજા ખોલવા ગયા પણ પેલું વચન યાદ આવ્યું છે કે અરે મારે ઘરમાં પગ નથી મૂકવાનો, મેં માડીને વચન આપ્યું છે. બાર ઓટલા ઉપર જ બેસી ગયા છે. એમના પત્ની પાણી ભરવા ગયા હતા, એ પાણી ભરીને પાછા આવ્યા. વૈષ્ણવને બાર ઓટલે બેઠેલા જોયા. નવાઈ લાગી છે કે મહારાજ તમે બહાર હું કામ બેઠા છો, ઘર તો ખુલ્લું છે, અંદર કેમ ન ગયા? વૈષ્ણવે બધી વાત કરી છે કે દેવી, આ રીતે એક ફૂલનો ભાવ 50,000 નક્કી કરીને આવ્યો છું, હવે શું કરું? પત્નીએ કીધું છે કે ચિંતા શું કામ કરો છો, વચન આપી દીધું છે ને તો હવે પાડશે, જાળવશે. પણ દેવી 50,000 રૂપિયાની વાત છે, ભેગા ક્યાંથી કરશે? પત્નીએ કીધું છે કે શું મહારાજ એટલી વાતમાં ગભરાઈ ગયા? જુઓ ને, આપણે તો શ્રીનાથજીના મંદિરમાં બાકીનું જીવન ગાળવા માટે આવ્યા હતા ને, ખાલી આ બધું કમઠાણ ભેગું કર્યું, ઘર લીધું ને ખેતર લીધું ને બળદ ને ગાડું, આ બધાની આપણે શું જરૂર છે? એક કામ કરો, આ બધું વેચી નાખો, જાઓ. વૈષ્ણવને નવાઈ લાગી છે કે દેવી, ઘર ખેતર બળદ આ બધું વેચી નાખશી તો આપણે ખાશું શું? જીવન કેમ જીવશે? પત્નીએ કીધું છે કે મહારાજ, આપણે ધણી ધણિયાણીને જોઈ કેટલું ને વાત કેટલી, પતિ પત્ની છે ને. રોજ બપોરે રાજભોગનો જે ખોબો એક પ્રસાદ મળશે ને, એ અડધો ખોબો તમે ખાઈ લેજો, અડધો ખોબો હું ખાઈ લઈશ. અરે મંદિરના ઓટલા ઉપર સુઈ જશે, વડલાના ઝાડ નીચે સુઈ જશે, પણ વચન દીધું છે ને તો નિભાવવું છે. વૈષ્ણવ બજારની વચ્ચે ઉભા રહી ગયા છે. બોલ્યા છે કે ભાઈ, ઘર વેચવું છે, ખેતર વેચવું છે, બળદગાડા વેચવાશ, બોલો કોઈને લેવાશ? માણસોએ પણ વિચાર કર્યો છે કે અત્યારે આને ગરજ છે. બધાએ ગરજના ભાવ આપી અને અડધી કિંમતે બધી વસ્તુ ખરીદી લીધી, બહુ થોડી કિંમત. બધી વસ્તુ વેચાઈ ગઈ, પણ એમાંથી 25,000 રૂપિયા થયા છે. હજી 25,000 રૂપિયાની તો ઘટ છે જ. વૈષ્ણવ આવીને પત્નીને કહે છે કે દેવી, બધું વેચી નાખ્યું પણ 25,000 રૂપિયા થયા છે, હજી 25,000 ઘટે છે. પત્નીએ કીધું છે કે ઉભા રહ્યો, હું હમણાં આવી. પત્ની અંદર ઓરડામાં ગઈ, બહાર આવી તો એના હાથમાં એક રૂમાલનું પોટલું હતું. પોટલું ખોલીને જુએ છે તો એની ઘરવાળીના દાગીના હતા, એનું મંગલસૂત્ર, એ કાનના બુટિયા, હાથના કડા. પત્નીએ કીધું છે કે મહારાજ, આપણા ઘરની વહુરુઓ છે ને એ બહુ સંસ્કારી છે. મેં એમને જે દાગીનો ચડાવ્યો હતો ને એ દાગીનો એમણે મને પાછો આપી દીધો. આપણે જ્યારે શ્રીનાથજી આવતા હતા ને ત્યારે એ વહુરુઓ મારી પાસે આવી હતી, મને કીધું હતું કે માં, અમારા ધણી છે ને એ અમને નવા દાગીના બનાવી દેશ, આ તમારી પાસે રાખો, તમે મુશ્કેલીમાં આવશો ને તો આ કામ આવશે. અને આ બધા સાચા દાગીના છે, એમાં જે ઝવેરાત છે ને એ સાચા છે. મને ભરોસો છે કે બાકીના 25,000 થઈ જશે. પત્નીનું મંગલસૂત્ર, દાગીના લઈ અને સોનીની દુકાને આવ્યા છે અને ખરેખર બધું વેચ્યું તો એમાંથી 25,000 રૂપિયા જ થયા છે. 25 ઘરવખરીના, 25 પત્નીના દાગીનાના, 50,000 રૂપિયા ભેગા કરી વૈષ્ણવે માળીના હાથમાં આપ્યા છે કે લે ભાઈ,
આ તારા એક ફૂલનો ભાવ તને આજે પાછો આપી દઉં છું. વૈષ્ણવ પાછા ઘરે આવી ગયા છે. આ તરફ શ્રીનાથજીના મંદિરમાં ઠાકોરજીનો શૃંગાર થઈ રહ્યો છે. એ જ કમલનું પુષ્પ છે એ શ્રીનાથજીના ચરણોમાં ધરવામાં આવ્યું છે. શ્રીનાથજીનો શૃંગાર થઈ રહ્યો છે. ગુસાઈજી શ્રીજી બાવાનો શૃંગાર કરી રહ્યા છે. મુખિયાજી આમ ભેગા મદદમાં છે. મંદિરના દરવાજા બંધ છે. બાર બધા વૈષ્ણવો દર્શન ખોલવાની રાહ જોઈને બેઠા છે. અંદર શ્રીજી બાવાનો શૃંગાર થઈ રહ્યો હતો, પણ થોડી વાર થઈ એટલે શ્રીનાથજીએ જે મુકુટ પહેર્યો હતો એ મુકુટ આમ નીચે પડી ગયો છે. ગુસાઈજીની દ્રષ્ટિ ગઈ. ગુસાઈજીએ મુખિયાજીને આજ્ઞા કરી છે કે આજનો મુકુટ શ્રીજી બાવાને ગમ્યો નથી, એક કામ કરો બીજો મુકુટ પહેરાવો. વળી બીજો મુકુટ પહેરાવ્યો. થોડી વાર થાય તો એ મુકુટ એમ નીચે પડી જાય. ગુસાઈજીને નવાઈ લાગી. શ્રીનાથજી બાવા પાસે આવીને ગુસાઈજી બોલ્યા છે કે બાવા જરા હખણા ઉભા રહ્યો ને, જરા સીધા ઉભા રહ્યો ને, આડાવડા ન થાવ, મુકુટ પડી જઈશ. અમારે દર્શન ખોલવા છે, બાર બધા વૈષ્ણવ રાહ જોઈને બેઠા છે. શ્રીનાથજીએ કીધું છે કે હું સખણો જ ઉભો છું, તો પછી મુકુટ કેમ પડી જઈશ? શ્રીનાથજીએ કીધું છે કે મુકટ શું કામ પડી જાય છે એ કહું. તમે જે મારા ચરણોમાં આ કમળનું પુષ્પ ધરાવ્યું છે ને, એને વારે વારે જોવાની ઈચ્છા થાય છે. વારે વારે ગરદન ઝુકાવું છું અને મુકુટ પડી જઈશ. ગુસાઈજીને નવાઈ લાગી છે. અરે બાવા, કમલના પુષ્પને જોવા માટે? અરે બાવા, કમલનું પુષ્પ તો 365 દિવસ ધરાય છે. આપણે રોજ ધરાવવામાં આવે છે. આજનું કમળનું ફૂલમાં એવી કઈ વિશેષતા છે કે તમારે ગરદન ઝુકાવવી પડે? ત્યારે શ્રીનાથજી બાબાએ જવાબ આપ્યો છે કે રોજ જે કમલનું પુષ્પ ધરાવવામાં આવે છે ને, એ તો કાદવમાંથી ખીલીને આવે છે. પણ આજે જે પુષ્પ તમે ધરાવ્યું છે ને, એ કાદવમાંથી નહીં, મારા ભક્તના સર્વસ્વમાંથી ખીલીને આવ્યું છે. અરે એની એક પાંખડીમાં નજર કરું છું ને તો ક્યાંક એની ઘરવાળીનું મંગલસૂત્ર દેખાય છે. એની એક પાંખડીમાં ક્યાંક એના બળદ દેખાય છે, ક્યાંક એનું ગાડું, ક્યાંક એનું ખેતર દેખાય છે. અરે એને તો મને સર્વસ્વ અર્પણ કરી દીધું, હું એને બદલામાં શું આપી શકું? અને પરમાત્મા એક વાત તો ગજબની કહે છે કે વરદાન માગવા વાળા ભગત હોય ને એ મને બહુ ગમે. જે ભક્ત વરદાન માંગી લે ને એ ભગત મને બહુ ગમે. કાં તો કે ભક્ત ભક્તિ કરી લે અને બદલામાં વરદાન માગી લે એટલે ભગવાન કહેશે કે મારી ઉપર કઈ દેણું તો નહીં. હું સામેથી કહું કે લેતો જા, બોલ મકાન જોઈ છે, બંગલો જોઈ છે, કાર જોઈ છે, એનાથી વધારે માંગી હું લઈશ? લેતો જા, આપણો હિસાબ તો પૂરો, મારા ઉપર કોઈ દેણું નહીં. પણ જે ભક્ત ભક્તિ કરે, બદલામાં કાંઈ નથી માગતો, ઉલટાનો એમ કહે છે કે શ્રી કૃષ્ણ તમ અસ્મી, હું પણ તમારો છું. મારું તો બધું તમારું છે, પણ હું તમારો. અને ત્યારે ઈશ્વર કહે છે કે જેને હું કાંઈ નથી દઈ શકતો ને, એને પછી હું આખે આખો દેવાઈ જાઉં છું. હું પોતે પછી એનો થઈ જાઉં કે બીજું તો કાંઈ ના આપી શકો, એટલે પછી હું એને દેવાઈ જાઉં છું. તો વિચારજો કે ભાવથી અર્પણ કર્યું ને, આ વૈષ્ણવે એક પુષ્પ અર્પણ કર્યું તોય પરમાત્મા સ્વીકાર કરે. પત્રમ પુષ્પમ ફલમ, ફળ કોના સ્વીકાર્યા? શબરીમાના સ્વીકાર્યા ને. પ્રભુ શ્રી રામે શબરીમાના એઠા ફળે ખાધા, એઠા બોરે ખાધા છે. અને તમે હું ભગવાનને ધરાવી ધરાવીને થાકી જાય છે. ઓમ પ્રાણાય સ્વહાન, ઓમ અપાનાય સ્વહાન, વ્યાનાય સ્વહાન, આમ કોડિયા ધરાવી ધરાવીને થાકી જાય છે. દૂધની એક ચમચી ઓછી નથી થતી. અને ઈશ્વર, ઈશ્વર વિચાર કરો કે એઠા બોર ખાવા માટે પધાર્યા ને, પણ ક્યારે પધાર્યા? તમે રામાયણની કથા સાંભળો. શબરી જ્યારે 9 વર્ષની નાનકડી દીકરી હતી, રોજ સત્સંગમાં જાય.
રોજ પ્રભુ શ્રી રામની કથા સાંભળે અને 9 વર્ષની દીકરીના મનમાં ભાવ આવ્યો હતો કે એક દિવસ પ્રભુ શ્રી રામ મારા આંગણે જરૂર પધારશે. બીજે દિવસે જંગલમાં જાય, ઉપવનમાંથી તાજા તાજા બોર તોડીને લાવે, ઘરે આવી અને બપોરથી આમ બોરની પાતળ સામે મૂકે અને પ્રભુ શ્રી રામની રાહ જોવે. વળી વિચાર થઈ કે જોઉં તો ખરા આ બોર ક્યાં ખાટા કે કડવા હશે તો પ્રભુને પરિશ્રમ પડશે. આમ બોર લઈ અને ચાખી લે. જો મીઠું બોર લાગે તો રામ માટે એક બાજુ રાખી દે, ખાટું કે કડવું હોય તો પોતે ખાઈ જાય. સાંજ સુધી રાહ જોવે, પરમાત્મા ન પધાર્યા. વળી બીજા દિવસે જંગલમાં જાય, વળી બોર તોડીને લાવે, રામ માટે રાખી, પ્રભુ શ્રી રામ ન પધાર્યા. 1 દિવસ, 2 દિવસ, 15 દિવસ, 6 મહિના, 1 વર્ષ, 10 વર્ષ, આમ કરતા કરતા 9 વર્ષની શબરી 90 વર્ષના ડોશીમાં થયા. ત્યાં સુધી નિત્ય રોજ આ સ્ત્રી આ ગરડી ડોશીમાં છે, જંગલમાં જાય, બોર તોડે, એ પાતળ આમ સામે રાખે અને એક નજરે દરવાજા સામે જોતી હોય કે નહીં આજે પ્રભુ શ્રી રામ મારા આંગણે જરૂર પધારશે. અને પરમાત્મા ના આવ્યા. અને ત્યારે 90 વર્ષે પરમાત્મા એના આંગણામાં પગ મૂકે છે. 90 વર્ષે પરમાત્માએ કીધું છે કે લાવમાં તારા એઠા બોરે માથા ઉપર. પણ ક્યારે? એ સ્ત્રીએ 81 વર્ષ પરમાત્માની રોજ રાહ જોઈશ, નિત્ય રાહ જોઈશ. એનો આશ્રય કેટલો દ્રઢ હશે એ વિચાર કરો. 81 વર્ષ એ સ્ત્રીએ રાહ જોઈશ. આપણે 81 વર્ષ છોડો, 81 દિવસ છોડો, 81 કલાક છોડો, ખાલી કલાક 1.5 કલાક દર્શનમાં મોડું થાય છે ને તોય આપણે બેબાકડા થઈ જાય, તોય આપણાથી રહેવાતું નથી. અડધો કલાક આપણાથી રાહ નથી જોવાતી. આપણા ઘરે પરમાત્મા એઠા બોર ખાવા માટે ના આવ્યો, સમજજો. કેમ તો કે આશ્રય દ્રઢ નથી આપણો. આજ પરમાત્મા એ બોરને સ્વીકારી રહ્યા છે કે લાવમાં તારા એ બોરે માથા ઉપર, તે મારી આટલા વર્ષ રાહ જોઈ, એ એઠા બોરે હું ખાઈશ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તોયમ જેને આપણે જલ કહીએ. ભાવથી ઠાકોરજીને ખાલી પાણી ધરો ને તોય પરમાત્મા એનો સ્વીકાર કરીશ. થોડીક વાર પછી આપણે કથામાં એ પણ સાંભળશે. ભગવાન જ્યારે વામનજી બનીને બલીના આંગણે પધાર્યા હતા, 3 પગલામાં બધું લઈ લીધું. છેલ્લે વામનજી બોલ્યા હતા દાન એકલું ના અપાય, ભેગી દક્ષિણા આપવી પડે. દાન તો આપી દીધું, હવે દક્ષિણા લાવ. બલિરાજાને નવાઈ લાગી છે, ખરું બધું તો લૂંટી લીધું, ઘરબાર વગરનો તો કરી નાખ્યો, હજી તારે દક્ષિણા જોઈશે. વામનજી બોલ્યા છે કે નહીં, બ્રાહ્મણને દક્ષિણા તો આપવી જ પડે. અને જો બ્રાહ્મણને સરખી દક્ષિણા ના આપી તો પછી બ્રાહ્મણ ક્રોધે ભરાય. બલિરાજાએ કીધું છે કે હવે તો હાથમાં પાણી વહીધું છે, કેતો તો ઈ આપી દઉં બસ. ત્યારે વામનજી મહારાજે આમ ખોબો ધરી દીધો છે કે લાવ તારા હાથનું પાણી મારા માથા ઉપર. તે સર્વસ્વ અર્પણ કરી દીધું, તારા હાથનું જલય સ્વીકારીશ. અને રીતસર વામનજી જલય લઈ અને માથા ઉપર ચડાવ્યું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યે માં ભક્ત્યા પ્રયચ્છતે. ભાવથી ધરો, બાકી ભાવ નહીં હોય ને તો બધું પડ્યું રહી, એ દેખાડો રહી જશે. આજ ગજેન્દ્રએ જયારે પુષ્પ લઈને પરમાત્માની સામે આમ ઊંચું કર્યું છે, પરમાત્માએ પુષ્પનો સ્વીકાર કર્યો. પરમાત્મા જ્યારે એના બંધનને ખોલવા માટે પધાર્યા હતા, પરમાત્માના ચરણારવિંદનો સ્પર્શ એ મગરને થયો છે. પરમાત્માના શ્રીહસ્તનો સ્પર્શ એ હાથીને થયો છે. અને જેવો એ સ્પર્શ થયો અને બંનેના સ્વરૂપ બદલાવા લઈ ગયા. જે ગજેન્દ્ર હાથી છે એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા બની ગયો છે. જે મગર છે એ હુહુ નામનો ગંધર્વ બની ગયો છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, મહારાજ એ ગંધર્વ કોણ હતો? મગર શું કામ બન્યો? એ રાજા ત્યાં હાથી બનીને શું કામ બેઠો છે? ત્યારે સુખદેવજીએ જણાવ્યું છે કે રાજા આ શાપિત કથા છે, શાપિત વ્યક્તિઓની કથા છે. એ ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાને શાપ હતો કે એ મૂઢ હાથી બની જાય.
જ્યારે હું ગંધર્વને દેવલ ઋષિનો શાપ હતો કે મગર બને. આજ પરમાત્માના સ્પર્શ દ્વારા એ બંને મુક્ત થયા છે. સુખદેવજી જ્યારે ગજેન્દ્ર મોક્ષની ફલશ્રુતિ ગાઈ રહ્યા છે ત્યારે તો મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. યહ કશ્ચનેશો બલિનોંતકોરગાત પ્રચંડ વેગાદ બિદાવતો વૃષમ ભીતમ પ્રપન્નમ પરિપાતિ યદ્ભયાન મૃત્યુ પ્રદાવત્યર્ણમ તમીમહી. આ શ્રીમદ ભાગવતના મહામૃત્યુંજય મંત્ર કહેવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતના શ્લોકો તો 18,000 છે, પણ 18,000 શ્લોકમાંથી સુખદેવજી આ એક શ્લોકને આમ જુદો તારવી દીધો. યહ કશ્ચનેશો બલિનોંતકોરગાદ પ્રચંડ વેગાદ વિધાવતો વૃષમ ભીતમ પ્રપન્નમ પરિપાતિ યદ્ભયાન મૃત્યુ પ્રદાવત્યર્ણમ તમીમહી. અને મહામૃત્યુંજયનો મંત્ર કહેવામાં આવ્યું છે. કોઈ પણ જીવાત્મા જો અંત સમયે ખાલી ગજેન્દ્રને યાદ કરશે, આ કથાને યાદ કરશે, અરે ત્રિકુટાચલ પર્વતને યાદ કરશે, કદાચ આ સરોવરના કિનારેને યાદ કરશે ને, તો એ અંત સમયે એને વિમલ મતિ અને ઉત્તમ ગતિ પ્રદાન કરીશ. જો કદાચ અંત સમય માત્ર કોઈ ગજેન્દ્રને યાદ કરશે ને, તો એને લેવા માટે યમદૂતો નહીં પણ ઈશ્વરના પાર્ષદો આવે છે. અરે ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઘણાના ઘરમાં ગજેન્દ્ર મોક્ષના ચિત્રજી બિરાજતા હોય છે, કે હાથીનો પગ મગરે પકડેલો છે, ભગવાન વિષ્ણુ ગરુડારૂઢ થઈ હાથમાં સુદર્શન ચક્રને લઈ અને એના બંધન ખોલવા માટે પધારી રહ્યા છે. આ ઉત્તમમાં ઉત્તમ ચિત્રજી કહેવામાં આવ્યા છો. જો તમારા ઘરમાં આ માત્ર નાનકડા પણ ચિત્રજી બિરાજતા હોય તો દાયકાઓ સુધી તમારા ઘરની અગાસી ઉપરથી યમદૂતો પસાર નથી થતા. ઘરમાં તો ના આવે પણ અગાસી ઉપરથી એ પસાર ન થયો જો તમારા ઘરમાં આ ચિત્રજી બિરાજતા હોય. આ મહામૃત્યુંજયની કથા છે. સુખદેવજી જ્યારે આ બધી કથા ગાઈ રહ્યા હતા ત્યારે પરીક્ષિતે હાથ જોડીને વિનંતી કરી છે કે મહારાજ આપની કથા બહુ સુંદર છે, સાંભળતા મન ધરાતું નથી, પણ હવે એટલું કહેવાની ઈચ્છા થાય છે કે મારા મૃત્યુના આડે હવે 3 જ દિવસ, અને ઘણી બધી કથા એવી છે કે જે હજી મારે સાંભળવાની બાકી છે. મહારાજ, હું જ્યારે નાનકડો હતો ને ત્યારે મારા દ્રૌપદી દાદીના ખોડામાં બેસી અને વાર્તા સાંભળતો, અને ત્યારે મારા દ્રૌપદી દાદી છે ને એ મને સમુદ્ર મંથનની વાર્તા કરતી. ત્યારે તો નાનકડો હતો, પણ હવે મનમાં પ્રશ્ન થાય છે કે આવડો મોટો સમુદ્ર કઈ રીતે મથાણો હશે? અરે સમુદ્રને મથવા માટે ઝેણી ક્યાંથી આવી હશે? આવડું મોટું દોરડું ક્યાંથી ભેગું કર્યું હશે? ત્યારે સુખદેવજીએ કીધું છે કે રાજા, કથા સાંભળી લે, મનમાંથી બધી શંકા ચાલી જશે. એક વખતની કથા છે. ઇન્દ્ર પરમાત્માના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા છે. પ્રભુના દર્શન કરી અને એ પાછા આવી રહ્યા છે. બરાબર એ જ સમયે દુર્વાસા ઋષિ પણ સામેથી આવી રહ્યા હતા. દુર્વાસા ઋષિના હાથમાં પરમાત્માની પ્રસાદી માલા. ઇન્દ્રએ જોયું છે કે હું હજી દર્શન કરવા જઈ રહ્યો છું, સામેથી દુર્વાસા ઋષિ આવી રહ્યા છે, એમના હાથમાં પ્રભુની પ્રસાદી માલા છે. એનો મતલબ કે તમે ભગવાનના દર્શન કરીને આવી રહ્યા છો. બોલો મહારાજ, મારા પ્રભુ તો આનંદમાં બિરાજે છે ને, ઠાકોરજી તો સુખેથી બિરાજે છે ને. દુર્વાસા ઋષિને બહુ ગમ્યું છે કે વાહ રે વાહ, ઇન્દ્ર મોટો માણસ છે, સંપત્તિશાળી છે, આખા સ્વર્ગનો રાજા છે, તો એ ઠાકોરજી માટે સમર્પિત કેટલો છે. જો ઠાકોરજીના સમાચાર કેટલા ભાવથી પૂછે છે. એને પ્રસાદી માલા લઈ અને ઇન્દ્રને આપી દીધી છે કે લે ઇન્દ્ર, આ પ્રસાદી માલા છે એ તું રાખ બસ. ઇન્દ્ર હાથી ઉપર બેઠા છે, એ પોતાના ગજરાજ ઉપર બેઠા છે, સામે દુર્વાસા ઋષિ ભૂમિ ઉપર ઉભા છે. બંને જણા આમ વાતચીત કરી રહ્યા છે. ઇન્દ્રએ પ્રસાદી માલા લઈ અને આમ હાથીના માથા ઉપર મૂકી દીધી. એ તો દુર્વાસા જોડે વાતચીત કરવા લાગ્યો છે.
એ હાથી પોતાની સૂંઢ ફેરવી રહ્યો હતો. હવે યોગાનુયોગ આ પ્રસાદી માલા એની સૂંઢમાં અટવાઈ ગઈ. એને બે ચાર વાર આમ સૂંઢને ખંખેરી અને માલાને આમ નીચે કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ માલા બરાબર ફસાઈ ગઈ. ઇન્દ્રનું ધ્યાન નહીં, દુર્વાસા ઋષિ આમ સામે આ બધું જોઈ રહ્યા હતા. અને હાથીની સૂંઢમાં જો કોઈ વસ્તુ અટવાઈ જાય તો હાથીનો સ્વભાવ છે કે પોતાના પગ નીચે વસ્તુ કચડી અને સૂંઢને બહાર કાઢી. એ ગજરાજે એ જ રીતે પ્રસાદી માલાને કચડી નાખી અને સૂંઢને બહાર ખેંચી લીધી. ઇન્દ્રનું ધ્યાન નહોતું, પણ દુર્વાસા ઋષિ જોઈ ગયા છે. એને ગમ્યું નથી કે મેં ભગવાનની પ્રસાદી માલા મારી પાસે ન રાખી અને તને આપી દીધી અને તેનો આ હાલ કર્યો. દુર્વાસા ઋષિને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો છે. એણે ઇન્દ્રને શાપ આપ્યો છે કે હું તને શાપ આપું છું કે તું લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ જઈશ. તે પ્રભુની પ્રસાદી માલાનો આ હાલ કર્યો. ઇન્દ્ર પરમાત્મા પાસે દોડ્યો આવ્યો છે કે પ્રભુ મને માફ કરી દો, આ મારો વાંક નતો, આ મારા વાહનનો વાંક છે, હું તો એના ઉપર બેઠો. પરમાત્માએ જવાબ આપ્યો છે કે ભલે તારા વાહનનો વાંક હતો, પણ તું તારા વાહન ઉપર બેઠો હતો ને, એ સંગ દોષ તો તને લાગશે. ભલે તારા વાહને દોષ કર્યો, અપરાધ એનો છે, પણ તું સાથે તો હતો ને, દોષ તને લાગશે. અને જો તારે એ દોષમાંથી નિવૃત્ત થવું હોય તો પછી એક કામ કર, સમુદ્ર મંથન કર. સમુદ્ર મંથન કરીશ ને તો સમુદ્રમાંથી અમૃત પણ નીકળશે અને લક્ષ્મી પણ નીકળશે. તું તારા શાપમાંથી મુક્ત થઈ જઈશ. પછી તો ઇન્દ્રાદિક દેવો છે સમુદ્ર મંથન નક્કી કરી રહ્યા છે. સમુદ્રની લંબાઈ માપવામાં આવીશ, એને અનુરૂપ રવાઈ, દોરડા, ઝેરણીનો મેળ કરવાની વાત આવીશ. વાસુકી નાગને મનાવવામાં આવ્યા છે કે તમે એટલા લાંબા છો કે તમે દોરડાનું કામ કરો. મંદરાચલ પર્વત એટલા વિશાળ હતા કે પર્વતને કહેવામાં આવ્યું છે કે તમે વચમાં ઝેરણીનું કામ કરો, વચમાં ઉભા રહી જાઓ. મંદરાચલ પર્વતને મનાવવામાં આવ્યા છે, વાસુકી નાગને મનાવવામાં આવ્યા છે. દેવતાઓ આવી અને બધી આમ લંબાઈને નક્કી કરે તો દેવતા બરોબર અડધે પહોંચતા હતા. હજી સામે અડધો અડધ બીજા યોદ્ધાઓની જરૂર પડીશ. દેવતાઓ પરમાત્મા પાસે જઈને કહે છે કે પ્રભુ અમે તો અડધા છીએ, હજી સામેથી દોરડું ખેંચે તો મંથન થાય ને. અમારા જેટલા શક્તિશાળી, અમારી જેટલી સંખ્યા એવા બીજા અડધો અડધ વ્યક્તિની જરૂર છે, હવે શું કરવું? ભગવાને કીધું છે કે તમારા જેટલા બલ શક્તિ એ તો દાનવોમાં છે. દેવ અને દાનવ એ બંનેમાં બલ શક્તિ છે. તો પછી એક કામ કરો, દાનવોને મનાઈ આવો. ઇન્દ્રને નવાઈ લાગી છે, પ્રભુ આપ કેવી વાત કરો છો? દુશ્મનની સામે હાથ જોડવા જાય, દુશ્મનની મદદ લઈ. ભગવાને કીધું છે કે જો ઇન્દ્ર ખોટું બોલ બોલ ન કર, એટલું ધ્યાન રાખજે કે ટાણું આવે ને, જરૂર આવે ને ત્યારે ગધેડા નહીં મામા કહી દેવાય. એમાં કાંઈ વાંધો ન હોય. જરૂરત આપણે છે ને, પછી ચિંતા હું કામ કરે? મદદ લઈ લે.